ભાવનગરના સેદરડા ગામે કમોસમી વરસાદ સ્થાનિકો માટે મુસીબત બનીને આવ્યો છે। ભારે વરસાદથી વાડી વિસ્તારના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। 7 વર્ષથી રસ્તો ધોવાયો છતાં પણ આ નવો રસ્તો ત્યાં બન્યો નહીં। ખેતરમાં રહેતા પરિવાર અને બાળકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। હવે તાત્કાલિક નવો રસ્તો બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અહીંયા આ કમોસમી વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમનું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે। ઘણા બધા રહેણાંક વિસ્તારે છે, 50 જણાનો રસ્તો છે ખેતર વાળાના, એટલે મજૂરોને આવવાની તકલીફ થાય। એટલે આની તાત્કાલિક કામગીરી થાય અને સંતોષકારક ખેડૂતોને વળતર મળે। નદીને ઓલે કાંઠે અમારે વાડી વિસ્તારનું રહેણાંક છે, ત્યાં રહેણાંક 40 થી 50 મકાન છે, એમાં 100 થી 150 પરિવાર રહે છે। એમાં એક જ આ રસ્તો છે, બીજો એક રસ્તો નથી ને આ એક ડેમ છે, એમાં વોગીનમાંથી જવામાં બહુ તકલીફ પડે છે। વરસાદ ફૂલ પડે એટલે પાણી આવી જાય છે, પાણી આવે એટલે કોઈ અવરજવર બંધ થઈ જાય છે, નિશાળીઓને ભણવા આવવામાં બહુ તકલીફ પડે છે। એની માટે આ કોઈ સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક લે એ માટેનો અમારે નિર્ણય લેવાનો છે। મારે 15-20 વર્ષ અહીંયા રહેણાંક છે। હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની ફૂલ તકલીફ છે, પછી અમારે જવા માટે તકલીફ છે। આ ડેમ ખાતે અમારે અહીંથી જવું હોય ગામમાં તો જવાતું નથી। એક જ રસ્તો છે, આ એક જ રસ્તો છે અમારો।